પહેલા એપિસોડમાં આપણે વાત કરી હતી સનેડાને લોકપ્રિય બનાવનાર લોકગાયક મણિરાજ બારોટની અને તેમના નાના ભાઈ રસિકરાજ બારોટની. પરંતુ આ સંગીતમય પરિવારની સફર અહીં અટકતી નથી. હવે વાત કરીએ બે સગા ભાઈઓની, રાકેશ બારોટ અને શૈલેષ બારોટ, અને ત્યારબાદ જાણીશું ઉત્તર ગુજરાતના લોકપ્રિય ગાયક જિગ્નેશ કવિરાજ વિશે. નમસ્કાર મિત્રો, રાકેશ બારોટનો જન્મ વડવાડા ગામ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સબુરભાઈ અને માતાનું નામ તારાબેન છે. અહીં તારાબેનનું નામ ખાસ મહત્વનું છે કારણ કે રાકેશ બારોટ અને શૈલેષ બારોટ બંને મણિરાજ બારોટના સગા ભાણેજ છે. રાકેશ બારોટના પિતા સબુરભાઈ અને માતા તારાબેનના પરિવારમાંથી આવેલી આ સંગીતની જ કડી આજે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે સુધી પહોંચી છે. રાકેશ બારોટની પ્રથમ ફિલ્મ હતી એકવાર મારા મલકમાં આવજો. ત્યારબાદ તેમની અનેક ગુજરાતી ફિલ્મો આવી અને તેમની ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી. ગાયક તરીકે લોકપ્રિય થયા બાદ ફિલ્મ ક્ષેત્રે પણ પોતાની હાજરી નોંધાવી એ રાકેશ બારોટની સફરની મહત્વની બાબત છે. હવે વાત કરીએ શૈલેષ બારોટની, તો શૈલેષ બારોટ રાકેશ બારોટના નાના ભાઈ છે. બંને સગા ભાઈઓ છે અને બંનેની માતા તારાબેન છે. બંનેના જન્મ પણ વડવાડા ગામ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા સાથે જોડાયેલો છે. શૈલેષ બારોટ પણ સંગીત ક્ષેત્રે સક્રિય છે અને તેમના અનેક આલ્બમો હાલમાં પણ લોકપ્રિય છે. પરંતુ શૈલેષ બારોટની એક ખાસ વાત ઘણી વાત લોકોનું ધ્યાન ખેંચે છે. મણિરાજ બારોટ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તેમના ચહેરાના દેખાવ અને રૂપમાં કેટલીક સમાનતા જોવા મળે છે. આ જ કારણસર શૈલેષ બારોટને લઈને લોકોમાં એક અલગ પ્રકારની ઉત્સુકતા જોવા મળે છે. પરંતુ શૈલેષ બારોટની પોતાની અલગ ઓળખ અને સંગીતની સફર છે. તેમના વિશે વધુ વિગતવાર વાત આપણે આવનારા એક ખાસ વિડીયોમાં કરીશું. મણિરાજ બારોટ અને રાકેશ બારોટ જેવી લોક સંગીતની પરંપરાની વાત કર્યા પછી હવે નામ આવે છે એક એવા ગાયકનું જેણે ગુજરાતી લોક સંગીતમાં ખાસ કરીને બેવફા, સેડ અને રોમાન્ટિક ગીતો દ્વારા પોતાની વિશાળ ફેન ફોલોઈંગ બનાવી છે. નામ છે જિગ્નેશ બારોટ, એટલે કે જિગ્નેશ કવિરાજ. તેમનો જન્મ ખેરાલુ ગામમાં થયેલો છે અને ખેરાલુ એક તાલુકો પણ છે અને તેમનો જિલ્લો મહેસાણા જિલ્લો લાગે છે. જિગ્નેશ કવિરાજ ગાયક અને સ્ટેજ આર્ટિસ્ટ તરીકે જાણીતા છે. તેમની ગાયકીમાં ગુજરાતી લોકગીતો, બેવફા ગીતો, સેડ સોંગ, રોમાન્ટિક ગીતો, ડાયરા અને ભક્તિ ગીતોનો સમાવેશ થાય છે. કુદરત, વિશ્વાસઘાત અને લાગણીઓ જેવા ગીતોએ તેમને લોકપ્રિયતા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જિગ્નેશ કવિરાજની ફિલ્મ સફરની શરૂઆત પણ થઈ છે. તેમની પ્રથમ ફિલ્મ તરીકે જાનુ લાખોમાં એક આપણે ફિલ્મ ગણાવી શકીએ. ત્યારબાદ તેમની અન્ય ગુજરાતી ફિલ્મોમાં પણ હાજરી જોવા મળી અને તેમની સંગીત સફર આજે પણ ચાલુ છે. તાજેતરના સમયમાં તેમની સાથે જોડાયેલું ગુરુજી એ જ ભગવાન ગીત પણ યુટ્યુબ પર રિલીઝ થયું છે અને ત્યારબાદ તાજેતરમાં એક યુટ્યુબ પર એમનું નવું ગીત આવ્યું છે, તું ના પીવે તો મારી ભાભીના હમ. આ ગીત આલ્બમ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તો મિત્રો, આજે આપણે 5 ટહુકતા મોરલાઓની સફર સમજવાનો પ્રયાસ કર્યો. મણિરાજ બારોટ એટલે સનેડાને લોકપ્રિય બનાવનાર લોકગાયક રસિકરાજ બારોટ પોતાના આલ્બમ અને સ્ટેજ કાર્યક્રમો દ્વારા સંગીત ક્ષેત્રે સક્રિય રહેવા કલાકાર. રાકેશ બારોટ ગાયકી સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવનાર કલાકાર. શૈલેષ બારોટ રાકેશ બારોટના નાના ભાઈ અને સંગીત ક્ષેત્રે કાર્યરત કલાકાર. અને જિગ્નેશ કવિરાજ બેવફા, સેડ અને રોમાન્ટિક ગીતોથી લોકપ્રિય બનેલો ગુજરાતી લોકગાયક અને સ્ટેજ આર્ટિસ્ટ. આ પાંચેયની સફર અલગ છે, પરંતુ એક વાત તેમને જોડે છે, ગુજરાતી લોક સંગીત અને મનોરંજન પ્રત્યેનો પ્રેમ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે આ 5 કલાકારોમાંથી તમારો ફેવરેટ કલાકાર કોણ છે. મિત્રો, આવા જ ગુજરાતી સિનેમા, લોક સંગીત અને કલાકારોનો ઇતિહાસ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવી રસપ્રદ કહાની સાથે. ત્યાર સુધી જય માતાજી.